મારો દીકરો ધંધોય કાંઈ નથી હાલતો, પણ માણે કહેવતમાં કીધું છે ને, ખેતી કરે એને ખબર પડે અને વેપાર કરે એને વીતે, મારા જેવા માગી ખાય એને કોઈ ન જીતે. લાય જવા દે ગામમાં. બધા ધંધા કરતા બર ઉતીલો ધંધો હારા મારો, મારે ક્યાં ઘણ કે હથોડા કે પાવડો લેવો છે, તરીકમ લેવો, માગી જ ખાવું છે ને આપણે તો. ટકા ઓલા ભગવાનનો પૈસાનું શું થયું? શેઠ, એ પૈસાનો તો ખર્ચો થઈ ગયો. એટલો બધો ખર્ચો? શેઠ, 25,000 નું તો કાજુ બદામનું બિલ થયું અને 25,000 ચીડિયાને ગુડ્યા. એ હવે તું મોઢા માથી ફાટીશ. એ શેઠ 10,000 ઓલા દૂધ વાળાને દીધા અને 15,000 કમા બાપાને. શેઠ 10,000 દીધા પોલીસ વાળાને અને 5,000 ની ચા પી ગયા, ચા થઈ ગયું પૂરું. હા એ ગધાડાવ, એ આવું ને આવું રીશે ને તો મારું થઈ જાય છે પૂરું. શેઠ, ખર્ચો ભલે થાય પણ ગામમાં તમારો ડંકો કેવો વાગે છે. હા શેઠ, બજારે તમે નીકળો ને તો તમારા સામું કોઈ ઊંચી આંખ કરીને ન જોવે. નકર ભાંગી નાખી ભાંગી. એ ગધાડાવ, એ હવે કાંઈક ધંધો કરો ધંધો, એ મારા હામું નથી જોવું. મારો બેટો પૂવો પડે પણ ખર્ચો વધી જાય છે. ચીડિયા, હાસુ બોલ, તે શેઠનું કેટલું બૂસ માર્યું? 2% ધુંગો તો મારા દીકરી તે માર્યો, મારે તો ખાલી 5,000 નો જ મેળ પીડ્યો છે. આપણે તો 10નું કર્યું, 10નું. 2% આમ જો આખેર કાજુ બદામ લેવાના થાય ને, પૈસા મને આપજે, આપણે હપીને ખાઈશું ને તો જ આપણી ભક્તિ હાલશે. એ હરવો બોલ, ઓલો ગધાડો શેઠ સાંભળી જાય છે ને તો આપણા રોટલા બંધ થાય છે. મારો દીકરો સવારમાં પી આવ્યો માગવા વાળો. બેન, કોણ છો તું? હું યમરાજ. એ અમરાજ ના દીકરા, આયા તારા શું કામ છે? એ ઓલી તારી મારે ને મારી હાઉ ઈનો જીવ લઈ જા તો બકબક કરતી બંધ થાય. પણ બેન, પણ નો દીકરો ક્યાં છે? તારો ધંધો કર, ગમે એટલું કામ કરું ટક 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 છોડતી જ હોય. પણ બેન, એ તમારો ઘરનો મામલો છે, એમાં મારું કાંઈ ન હાલે. તો શું અમરાજ નો દીકરો થઈ ગયો, તું જીવ લેવાનું મારું કામ છે? હવે તું કે મારી હાઉ નો જીવ તારે લેવાનો છે કે નહીં? પણ બેનું નકલી. તું નકલી હોય કે એટલી હોય ઈ મારે નથી જોવાનું. એ સાડી એમ કહી દે ને કે મારે 10 રૂપિયા નથી દેવા, અત્યારના પરમાં કોકનો ટાઈમ ખોટી કરેસ. શીકણીની ખોટે ખોટા બાના કાઢેસ. હું અહીંયા ક્યાં અત્યારમાં ભરાણો. તો આમ જાને કોડાય બટા ઉપાડે તેડાયો હે. મારા દીકરા ધંધો કરવા નથી અને આની જ દીકરા હે. દેશી ન દીધે એમ તો આ મંગુડી છે ત્યાં. ભીમલા, એ ભીમલા, હું તારો જીવ લેવા આવવાનો સવાર. તું બહુ જીવી લીધું, હવે તને લઈ જાય. શેઠ, શું થયું? આટલા બધા ભડકી ગયા? હા શેઠ, મનની મૂંઝવણ કહી દો, અમે હજી બેઠા છીએ. એ ભાંગી નાખી ભાંગી. એ ડુકડા ગુડા ડુકડા, એ યમરાજ મારો જીવ લેવા આયા. હે ચીડિયા, તૈયાર થઈ જા, લઈ લે હથિયાર. શેઠ, તમે ઉપાધિ ન કરતા, યમરાજ આવે ને તો ભડાકા થાય, ભડાકા. અને આમ જોવો શેઠ, ભડાકેથી બચી જાય ને તો વેતરી નાખું, વેતરી. એ શેઠ ભૂકા કાઢશો ભૂકા. આમ જો ચીડિયા, ભલે આપણો જીવ દેવો પડે પણ આ શેઠના જીવને કાંઈ થાવું ન જોઈએ. ઓહો,
શેઠ રૂપિયા વાળો છે, આના ગીરે જવા દે, મુરીક તો સારું થઈ જાય. ચીણિયા, આ તો તારો બાપો હાસુ કાઢી લેવા આવ્યો. ટકા અહીંયા ભડાકે કે તલવાડે નહીં હાલે નકર આ તારો બાપો આપણો લઈને જાય છે. ટીકા આ તો મારું ટીકો ગુજારો. શેઠ, ઉપાધિ કરો માં, અમે બેઠા છીએ. ખોલતો નહીં, ભલે શેઠનો જીવ લઈ જાય, નકર આપણે માથાકૂટ થાય છે ને તો આપણો જીવ લઈ જાય છે. એ શેઠ ભલે લઈ જાય, આમ તો ઘણા જીયા છો, સુખેથી જાઓ. એ શેઠ, કેટલા રૂપિયા વાળા છો અને 100 રૂપિયા દેવા પડે છે, કાંઈ એટલી બધી ભી કઈ નાખી તમે? એ હા, હું તો 2 રૂપિયા સૌ પૈસા લેવા આવ્યો છું. ચીણિયા, આ તો બધું ઊંધું થયું. હવે નીકળ નીકળ. મારી જાય ના અમારા શેઠને શું કે? એ પાણીયારીના દીકરા, એ હેઠી ના બેહો, હેઠી ના. એ જોવાની બગડી લે, તાર હોતી મારા દીકરા એ કઈ કમાન ન ખોલ્યું. હવે હોશિયારી કર્યા છે. એ શેઠ, હવે મને જે 200 300 500 1000 જે દેવાય દઈ ગયો એટલે હું અહીંથી જાઉં. એ તમને તો દેવા છે. તમે બે નીકળો, નીકળો દે. પણ શેઠ એ વાડી ના નીકળો. એ કોઈ નો ઉભો રહેતો, નકર તારો વારો છે. શેઠ, મોડું થાય, મને તો દઈ ગયો. એ સોની તો બદલાવા દે.